અરવલ્લી જિલ્લામાં ગઈકાલે સાંજે ફૂંકાયેલું વાવાઝોડું તબાહી લઈને આવ્યું હતું। મોડાસા સહિત તમામ તાલુકાઓમાં ફૂંકાયેલા વાવાઝોડાને પગલે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે પવનથી મોડાસાના સાકરિયા ગામે ભારે નુકસાન જોવા મળ્યું છે। 8 થી 10 મિનિટ જેટલા સમયમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા। સાકરિયા સ્ટેશન પર આવેલું વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયું હતું તો અનેક મકાનોના છાપરા અને કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી થઈ હતી। ભયાનક વાવાઝોડાને લઈ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। વાવાઝોડા રૂપે આવેલી અણધારી આફત ગામમાં તબાહીની સાથે લોકોમાં ફફડાટનો માહોલ સર્જ્યો હતો। મારું નામ મનુભાઈ બુરાભાઈ તરાર સાકરિયાનો વતની છું અને રાતે 8:30-9 વાગે વાવાઝોડું આવ્યું તે લગભગ 100 ફૂટ જેટલા પતરા ઉડાડ્યા છે। ઘઉં પલળી ગયા, બધું નુકસાન બહુ આવ્યું છે। આખા ગામમાં નુકસાન બહુ આવ્યું છે। તમારું શું નુકસાન થયું છે? અમારા પતરા ઉડી ગયા, 100 ફૂટ ખેતરમાં જઈને પડ્યા છે અને બધા દોડધામ થઈ ગઈ હતી અને ઘઉં બહુ બધા પલળી ગયા હતા। 5-6 હાથ કટ્ટા ઘઉં હતા, પલળી ગયા છે। એટલે અમારી અપેક્ષા છે કે કોઈ સહાય આલો તો સારું, એમ મદદ કરવી જરૂરી છે એમ, અને આગળ પાછળ કોઈ સહ નહીં સાહેબ, એટલે આટલી નમ્ર વિનંતી છે મારી એમ।